ઓમ બાપા કાલે ડાલી માતાની સમાધિ નોમને દિવસે દિવસ ગયો રામદેવજી મહારાજની સમાધિનો દિવસ. ઓહો, ભાદરવા સુધી 11ને દિવસે મહારાજે 1515ની સાલની અંદર સમાધિ લીધી. સર્વ દેવતાઓએ આવી જય જયકાર કર્યો. બધા દેવતાઓએ સમાધિ પુષ્પોથી પૂરી. બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌદ બ્રહ્માંડના અધોપતિ જે નવનાથ 684 64 જોગણિયું સંતો ભક્તો અનેક નામી અનામી લાખો લોયલ રૂપાદે માલદે જેસલ તોરલ અનેક નામી અનામી જે એ સૈકાની અંદર ખીમડો કોટવાલ રાવત રણસિંહ બધા ભક્તો પધાર્યા રણુજાની અંદર. અને રામદેવજી દાદાએ સમાધિ લીધી. આજનો દિવસ હરખનો છે અને શોકનો પણ છે. હરખનો એ માટે કે મહારાજે અનેક વર્ષા પૂરી ભક્તોના કામ કરી અને નિજ ઘર સીધાવ્યા. અને શોકનો દિવસ એ માટે કે હવે આપણે કોની સાથે મેળાવડા કરશું. મહારાજ તો ગયા રણુજાવાસી હરભુજી અને હરજી આવું વિનવે છે મહારાજ તમારી વિના હવે અમે શું કરશું. હે કોઈ રોકી લો રામ દેવને રઈજી. અને રામાધણીની સમાધુ ગળાઈ. હે કોઈ રોકી લો રામ દેવને રે. આખો પંથક ઓહો મારવાડની અંદર શોકનું મોજું ફરી વળ્યું. ઓહો જ્યાં જુઓ તે જેની નજરોમાં જુઓ નેનોની અંદર જુઓ ત્યાં આંસુડાની ધાર. પોકરણગઢની અંદર આજ હાવ સુનકાર થઈ ગયો છે. રણુજાની અંદર અનેકના ભુજબળ ભાંગ્યા છે. જય હો મહારાજની જય હો કરતા સંતોની આજે રણુજા દેવપુરી બની ગયું. હો અનેક ભક્તો સંતો દેવો પધાર્યા છે રણુજાની અંદર. ભગવાનની સમાધિ આપવાને માટે ભગવાન 54 વર્ષ લીલા કરી આ ભૂમિનો ભાર ઉતાર્યો. ભક્તોના કાર્યો કર્યા અને ભગવાને વસન આપ્યું જાઓ ધૂપને ધુવાડે ધજાની નિશાનીએ પાટની જોતે હું હજરા હજુર રહીશ. આ ભગવાનનું વસન છે. આમાં તો ભાઈ જેને પ્રમાણ મળ્યા હોય એ જાણે. અધુરિયા શું જાણે ભક્તિનો માર્ગ હે. પ્રેરણા પંથને નુગરાઓ શું જાણે. આ તો જેને જેને પ્રમાણ મળ્યા એવા મહાન પુરુષો જાણી રહ્યા છે માણી રહ્યા છે. ઓહો જય હો દાદા તમારી જય હો. હજરા હજુર બાબો રામદેવ. હજરા હજુર બાબો રામદેવ બાપા. હજરા હજુર બાબા રામદેવ. ઓમ બાપા ઓમ જય હો તમારું. રણુજાના રાજવી બાબા વિરમ દેવના વીર ગુણનામી બાપા અજમલ ગરાગ. જય જય રામદેવ જય જય રામદેવ.